સુરતના ડુમ્મસ રોડ પરના ગૌરવપથ રોડ પર આવેલા વીઆર મોલ નજીક જાહેર રસ્તા ઉપર હત્યાની ઘટના બનતા સનસનાટી મચી જવા પામી છે. હોટલમાં થયેલી માથાકૂટમાં સમાધાન થઈ ગયા બાદ ફરીથી મામલો ઉગ્ર બન્યો હતો. સુપરવાઇઝરે સાથે કામ કરનારા બે સગા ભાઈઓ પર ચપ્પુથી હુમલો કરી દીધો હતો, જેમાં એકનું મોત નીપજવા પામ્યું છે. વાત એમ છે કે ડુમ્મસ રોડની હોટલમાં કામ કરતા ત્રણ વેઇટરો વચ્ચે ઝઘડો થયો હતો. દરમિયાન હોટલમાં વેઇટર બે સગા ભાઈઓ, જેમાં મૂળ યુપીના અયોધ્યા હાલ પાંડેસરા આશાપુરી સોસાયટીમાં રહેતા અભિજીત વિષ્ણુશંકર તિવારી અને અભિષેક વીરશંકર તિવારી બંને હોટલમાંથી નીકળીને રિક્ષામાં જતા હતા. તે ડુમ્મસ રોડ ઉપરના વીઆર મોલ સામે રિક્ષામાં પસાર થતા હતા. તે સમયે ત્યાં રસ્તામાં અભિજીત અને અભિષેકને સાથી કર્મચારી વેઇટરે આંતર્યા હતા અને બંને સગાભાઈ ઉપર ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો, જેમાં છાતીમાં ઘા વાગવાથી ગંભીર ઇજા પામેલા મોટાભાઈ અભિષેકનું ઘટના સ્થળે પ્રાણ પંખર ઉડી જવા પામ્યું હતું. ત્યારે ઇજા પામેલ નાનાભાઈ અભિજીતને નવી સિવિલ હોસ્પિટલમાં લોહી નીકળતી હાલતમાં ખસેડવામાં આવ્યો હતો. તો બનાવની જાણ થતાં જ ઉમરા પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ સ્થળે દોડી ગયો હતો. હત્યા થતાં હત્યાની કોશિશ મુજબ ગુનો નોંધીને ભાગી છૂટેલા સાથી કર્મચારી વેઇટરની શોધખોળ હાથ ધરી છે. સુરતમાં સતત વધી રહેલી ગુનાખોરી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર તરાપ મારી રહી હોય ત્યારે બે સગા ભાઈઓ પર જીવલેણ હુમલો કરી એકની હત્યા કરી બીજાને હોસ્પિટલમાં પહોંચાડનાર હત્યારા સાથી કર્મચારી સામે કડકમાં કડક સજાની પીડિત પરિવાર દ્વારા માંગ કરાઈ છે.